નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર આજથી શાંતિ યુદ્ધ સમાપ્ત, યુદ્ધ બાદ પીએમ મોદીનું એલાન, ગુજરાતના મુખ્યમંત્રીની જાહેરાત, ખેડૂતો માટે રાહત આપતા સમાચાર, પાક વીમા યોજના ફરી શરૂ, રિક્ષા ચાલકોને લઈને મોટો નિર્ણય, નીતિન ગડકરીની સૌથી મોટી જાહેરાત, રાશન કાર્ડ ધારકોને મળશે ₹80,000 તો સોલાર પંપ લગાવવા માટે મળશે સબસિડી, હપ્તા વગર ₹42,000 ખાતામાં, મહિલાઓને મળશે ₹12,000ની સહાય, ખેડૂતોને મળશે મફત વીજળી સાથે ₹2 લાખ સુધીની લોન માફ થશે। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા સમાચાર વિશે વાત કરીએ તો આજથી શાંતિ યુદ્ધ સમાપ્ત, ભારત અને પાકિસ્તાનના DGMO વચ્ચેની વાટાઘાટો આજે પૂર્ણ થઈ ગઈ છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે ગોળીબાર સંપૂર્ણપણે બંધ, સમજૂતી થઈ। સોમવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી મહાનિર્દેશકો વચ્ચે થયેલી વાટાઘાટોમાં ગોળીબાર સંપૂર્ણપણે બંધ કરવા માટે સહમતિ સંધાઈ હતી। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો યુદ્ધ બાદ પીએમ મોદીનું મોટું એલાન, પ્રધાનમંત્રી મોદીએ દેશના નામે સંબોધન કર્યું અને કહ્યું કે ભારત કોઈ પણ પ્રમાણનું બ્લેકમેલ સહન કરશે નહીં। ભારત તેની આડમાં રહેલા આતંકવાદી ઠેકાણાઓ પર નિયામક હુમલા કરશે। આપણે આતંકવાદને સમર્થન આપતી સરકાર અને આતંકવાદના આકાને અલગ અલગ સંસ્થાઓ તરીકે નહીં જોઈએ। ભારતના ત્રણેય દળો તમામ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તૈયાર છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચોમાસા પહેલા વાવાઝોડું, હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસા અંગે આગાહી કરતા કહ્યું છે કે 25 મેથી 4 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ બની શકે છે। અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા જ તે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે। 28 મેથી 4 જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વિવિધ ભાગોમાં વરસાદ આવી શકે છે। 13 મેથી અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસવાની પણ શક્યતા હતી। તેના બાદ 28 મેથી 4 જૂન સુધી કેરળમાં ચોમાસું પ્રવેશ કરી શકે છે। આ દરમિયાન ગુજરાત રાજ્યમાં ભારે પવનો પણ ફૂંકાઈ શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે રાહત આપતા સમાચાર, સરકારે કૃષિ વિભાગને આપ્યો મોટો આદેશ। ગુજરાતમાં ભર ઉનાળે કમોસમી વરસાદ ખાબક્યો છે, જેના પગલે ખેતી પાકમાં મોટું નુકસાન પહોંચ્યું છે, ત્યારે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। આ બધાની વચ્ચે રાજ્ય સરકારે કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરવા આદેશ આપ્યો છે। પ્રાથમિક સર્વે કરીને આગામી 2 દિવસમાં કૃષિ વિભાગને અહેવાલ સોંપવામાં આવશે। ભર ઉનાળે વાવાઝોડા અને કરા સાથે થયેલા વરસાદથી અનેક ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ખેડૂતોના તૈયાર પાકો જમીનદોસ્ત થતા લાખો રૂપિયાનું ખેડૂતોને નુકસાન થયું છે। બાજરી અને પપૈયા પાકોને પણ ભારે નુકસાન થતા ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। ખેડૂતોને શાકભાજી, ડાંગર, બાજરી, જુવાર પાકોનું વાવેતર કર્યું હતું તે નિષ્ફળ થવા પામ્યું છે। અચાનક વાવાઝોડા અને વરસાદથી ખેડૂતોએ કરેલી 6 મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું છે। ખેડૂતોએ જમીનમાંથી પાકને કાઢી અને તાપમાં સુકાવવા માટે પાથર્યા છે, જે હવે વેપારી ખરીદશે કે નહીં એ અંગે ખેડૂતોને ચિંતા સતાવી રહી છે, જેથી સરકાર વહેલી તકે સર્વે કરી સહાય જાહેર કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રિક્ષા ચાલકોને લઈને મોટો નિર્ણય, અમદાવાદના રિક્ષા ચાલકોને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। 1 જાન્યુઆરી 2025થી રિક્ષા ચાલકો માટે મીટર લગાવવું અને તેને ચાલુ હાલતમાં રાખવું ફરજિયાત કરવામાં આવ્યું છે। શહેર ટ્રાફિક પોલીસે મીટર વગર ચાલતા 28,000 રિક્ષા ચાલકો વિરુદ્ધ અત્યાર સુધીમાં ટોટલ ₹1.5 કરોડ દંડ વસૂલ કરેલ છે। પોલીસ કમિશન દ્વારા અપીલ છે કે તમામ રિક્ષા ચાલકો દ્વારા મીટર ફરજિયાત લગાડવામાં આવે, જેથી તેઓ દંડથી બચી શકે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે એક નવી જાહેરાત। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે જી સફળ નામની યોજનાની જાહેરાત કરી છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના અત્યંતિક પરિવારોની આવકમાં વધારો કરી
તેને આર્થિક રીતે સક્ષમ કરવાનો છે। આ યોજના આગામી 5 વર્ષમાં રાજ્યના 10 જિલ્લાના 25 તાલુકાના 50,000 અત્યોદય અન્ન યોજના AAY કાર્ડ ધારકોને પરિવારોને લાભ આપવામાં આવશે। આજીવિકા નિર્માણના ભાગરૂપી પરિવારોને આવકના આવા નવા સ્ત્રોત ઊભા કરવા માટે 80,000 રૂપિયા સુધીનું અનુદાન છે એ આપવામાં આવશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। 12,000 રૂપિયાની સહાય મળશે। ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારની દીકરીઓના કલ્યાણ માટે કુંવરબાઈનું મામેરું યોજના છે એ ચલાવવામાં આવે છે। લગ્ન કરેલી દીકરીઓને DBT દ્વારા સીધી એમના બેંક ખાતામાં આ સહાય છે ચૂકવવામાં આવે છે। કુંવરબાઈનું મામેરું સહાય યોજના SC વર્ગની કન્યાઓ, OBC વર્ગની કન્યાઓ, દીકરીઓ તથા તો આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓના લગ્ન કર્યા પછી લાભ આપવામાં આવે છે। આ યોજનાના લાભાર્થી દીકરી દીઠ 12,000 રૂપિયા રકમ છે જમા કરવામાં આવે છે। તારીખ 1/4/2021 પહેલાં લગ્ન કરેલા હોય તેવી કન્યાઓને 10,000 રૂપિયા સહાય મળે છે। ગુજરાતની કન્યાઓએ તારીખ 1/4/2021 પછી લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને 12,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। યોજનામાં વાર્ષિક આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે। હવે આવક મર્યાદાનું ધોરણ 6 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। પાક વીમા યોજના ફરી શરૂ થશે। પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને અત્યારે વર્ષ 2025ના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે। આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવી છે। ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજના ફરીવાર એન્ટ્રી કરવામાં આવશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। તેમના વિશે વાત કરીએ તો મિત્રો 5 રૂપિયામાં મકાન બસેલા યોજનાની જાહેરાત કરવામાં આવી છે। ગુજરાત રાજ્યમાં શ્રમિકોના હિતમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં CM ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજના અંતર્ગત 15,000 શ્રમિકો માટે હંગામી આવાસનું ખાતમુહૂર્ત કર્યું। આ યોજના હેઠળ શ્રમિકોને કામકાજના નજીકના સ્થળે આવાસ મળશે। 3 વર્ષમાં 3 લાખ શ્રમિકોને આશ્રય આપવાનો ટાર્ગેટ સરકારનો છે। 6 વર્ષથી નાના બાળકોને વિના મૂલ્યે રહેવાની જગ્યા મળશે। 5 રૂપિયાના ટોકન દરે આવાસ અપાશે। આ માટે 1,500 કરોડ રૂપિયાની જોગવાઈ છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટના કુલ 17 સ્થળોએ લગભગ 15,000 શ્રમિકો માટે હંગામી આવાસ બનશે। પ્રતિ વ્યક્તિ પ્રતિદિન 5 રૂપિયાના ભાડામાં પાયાની સુવિધા મેળવી શકશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો લોન માફીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હાલમાં મંદી વચ્ચે ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી ચર્ચિત વિષય બન્યો છે। તેવામાં તેલંગાણામાં તો ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે। તેલંગાણાના CM રેવંત રેડ્ડીએ લોન માફીની યોજનાની જાહેરાત કરી હતી। તેમણે કહ્યું હતું કે 11 ડિસેમ્બર 2018થી લઈને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે। આ પહેલાં ઝારખંડ સરકારે પણ ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન છે માફ કરી હતી જાહેરાત કરી હતી। જ્યારે મિત્રો વર્ષ 2025માં ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો, ખેડૂતોને ભારે નુકસાન થયું, ખેડૂતોના પાકને નુકસાન થયું, ખેડૂતોની જમીન પણ ધોવાઈ ગઈ। તો શું મિત્રો આ વર્ષ 2025ના અંત સુધીમાં શું ગુજરાતના દરેક ખેડૂત મિત્રોની લોન છે માફ થઈ જશે? તો મિત્રો તમારું આના વિશે શું કહેવું છે? ખરેખર ગુજરાતના પ્રત્યેક ખેડૂતોની લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। રાશન કાર્ડ ધારકોને થશે મોટો ફાયદો। જ્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે ગુજરાતની અંદર અત્યારે હાલ 1400થી પણ વધારે સસ્તા અનાજની દુકાનો છે, તેમાંથી 700થી પણ વધારે દુકાનો અત્યારે ભાડે આપેલી છે। તેમાંથી પણ મોટાભાગની દુકાનો ઘણી બધી વખત બંધ રહેતી હતી, તેથી ઘણી બધી ફરિયાદો ગુજરાત સરકારને મળી હતી, જેના કારણે ગુજરાત સરકાર હવે એક્શનમાં આવી છે। ગુજરાત સરકારે કહ્યું કે હવે ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો હવે કોઈ પણ બંધ રાખી શકશે નહીં। તેનાથી ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકોને ફાયદો થશે। હાલ મિત્રો આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર લગભગ 73 લાખથી પણ વધુ રાશન કાર્ડ ધારકો છે અને એના માટે ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે। સસ્તા અનાજના વિતરણમાં ગેરરીતિ અટકાવવા માટે ગુજરાત સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। હવે લાયસન્સ ધરાવતા દુકાનદારો જ
દુકાન ચલાવી શકશે, એટલા માટે કોઈ બીજાને ભાડે દુકાન આપી શકશે નહીં. આ ઉપરાંત દુકાનદારોની બાયોમેટ્રિક્સ પણ લેવામાં આવશે. એટલું જ નહીં, દુકાનદારે રજા રાખવાની છે તો મામલતદારની મંજૂરી લેવી પડશે. એટલે કે મિત્રો, હવે ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો બંધ રહેશે નહીં. અને સાથે સાથે ગુજરાતની અંદર જો સસ્તા અનાજની દુકાન બંધ રહેશે તો એ દિવસે તે વેપારીએ અન્ય કોઈ વ્યક્તિને ચાર્જ છે એ ચોપવો પડશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો વાત કરીએ તો દીકરીઓને મળશે હવે 50,000 રૂપિયા સુધીની સહાય. અમે વાત કરવા જઈ રહ્યા છીએ નમો લક્ષ્મી યોજના વિશે. દેશની દીકરીઓ ભણી ગણીને આગળ વધે એ માટે પીએમ મોદી એ સ્ત્રી માટે અને કન્યા માટે ખાસ મિત્રો જે હંમેશા નવી નવી જાહેરાતો કરવામાં આવતી હોય છે. રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને 10,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. જ્યારે ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતી જે દીકરીઓ છે એમને 15,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આમ ધોરણ 9થી લઈને 12માં અભ્યાસ કરતી દીકરીઓને ટોટલ 50,000 રૂપિયાની સહાય છે શિષ્યવૃત્તિ અંતર્ગત મળશે. જેના માટે સરકારે નમો લક્ષ્મી પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલમાં રજીસ્ટર કરેલી દીકરીઓ તેમના ભવિષ્ય માટે સરકારની આ યોજના અંતર્ગત લાભ છે એ લઈ શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ લાખો લોકોને ફાયદો, મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જન્મ મરણના દાખલામાં હવે ફેરફાર સરળ બન્યા. રાજ્ય સરકારે જાહેર કરેલા નવા પરિપત્ર અંતર્ગત જન્મ કે મરણના દાખલા કઢાવતી વખતે કોઈ પણ ક્લાર્ક દ્વારા કોઈ પણ પ્રકારની ભૂલ રહી ગઈ હોય અથવા તો કોમ્પ્યુટરમાં નોંધણી કરતી વખતે કોઈ ભૂલ રહી ગઈ હોય તો આવી ભૂલ યોગ્ય દસ્તાવેજોના આધારે ખરાઈ કરીને સુધારી આપવામાં આવશે. આ ઉપરાંત જો જન્મ મરણ દાખલામાં કોઈ ભૂલ જાણી જોઈને કરવામાં આવી છે તો પુરાવાઓ રજૂ કરવા પડશે અને ખરાઈ બાદ એ ફેરફાર છે તમે કરાવી શકો છો. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ નીતિન ગડકરીની સૌથી મોટી જાહેરાત, ટોલને લઈને નવો નિર્ણય. સરકારે નેશનલ હાઈવે પર ટોલ ચાર્જના નિયમોમાં સુધારા કરીને નવી ટોલ નીતિ જાહેર કરવા તૈયારી હાથ ધરી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે હવે હાઈવે પર 60 કિલોમીટર પહેલાં ક્યારેય પણ ટોલ બૂથ ન આવવું જોઈએ, તેનું આયોજન કરવામાં આવશે. ટોલ પ્લાઝા સંદર્ભ 2008માં બનેલા નિયમો અંતર્ગત નેશનલ હાઈવે પર એક જ દિશામાં 60 કિલોમીટર સુધી બીજું કોઈ ટોલ બૂથ હોવું જોઈએ નહીં. આ નિયમનું કેટલાક સ્થળે પાલન નહીં થતું હોવાનું પણ નીતિન ગડકરીએ સ્વીકાર્યું હતું. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો વાત કરીએ તો હાલ ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂત મિત્રો થયા હેરાન પરેશાન. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાલ મિત્રો આપણે જણાવી દઈએ કે ખેડૂતોના હિતમાં 3 લાખ રૂપિયા સુધીની ખેત ધિરાણ અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર છે 0% વ્યાજ દરે વ્યાજ લોન આપે છે. રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં હંમેશા 7% સુધીની જે વ્યાજ સહાય છે જમા થતી હોય છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજ સહાય તો જમા થાય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી સહાય છેલ્લા 2 વર્ષે ખેડૂત મિત્રોના ખાતામાં જમા ન થતાં ખેડૂત મિત્રોની હાલત અત્યારે કફોડી બની ગઈ છે. મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર આવી ફરિયાદો પણ જોવા મળતી હોય છે. આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. હવે ઘરે બેઠા મળશે આયુષ્યમાન કાર્ડ. ગુજરાતના રાશન કાર્ડ ધારકો માટે સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. જો તમે આયુષ્યમાન કાર્ડ ધરાવતા ન હોય તો ઘરે બેઠા તમે છે એ આયુષ્યમાન કાર્ડ મેળવી શકો છો. સરકારે NFS રાશન કાર્ડ ધારકો માટે ઘરે બેઠા આયુષ્યમાન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડી છે. તમે ઘરે બેઠા આયુષ્યમાન કાર્ડની વેબસાઇટ છે, એપ્સ છે, નજીકની આશા બહેનો છે, આરોગ્ય કર્મીનો સંપર્ક કરીને આ કાર્ડ મેળવી શકો છો. જ્યારે મિત્રો હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવામાં આવે છે. અને મિત્રો એક યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો છે જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેમાં નાગરિકો સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધી સારવાર છે મેળવી શકે છે. લાભાર્થી પરિવારોને યોજના દ્વારા આયુષ્યમાન કાર્ડ દ્વારા 5 લાખ રૂપિયા સુધીની આરોગ્ય વીમાનો જે લાભ છે એ આપવામાં આવે છે. જ્યારે હવે તેમાં સુધારો કરીને સહાય મર્યાદા છે એ 10 લાખ રૂપિયા કરવામાં આવી છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રોને મળશે મફત વીજળી. ખેડૂતોને વીજળી સંબંધિત સમસ્યાના સામના ન કરવા માટે મહારાષ્ટ્ર સરકારે મુખ્યમંત્રી બળીરાજા મફત વીજળી યોજનાની મંજૂરી આપી છે. આ યોજના દ્વારા 7.5 હોર્સ પાવર સુધીની જે ક્ષમતા ધરાવતા કૃષિ મોટર પંપનો ઉપયોગ કરતા જે ખેડૂત મિત્રો છે એ મફત વીજળી છે એ મેળવી શકે છે.
આ યોજનાનો લાભ 2029 સુધી આપવામાં આવશે. મહારાષ્ટ્રમાં ખેડૂતોને કૃષિ મોટર ચલાવવા માટે રાત્રે 10 કલાક અથવા તો દિવસ દરમિયાન 8 કલાક મફત વીજળી આપવામાં આવશે. તો મિત્રો, હાલ જો આ મફત વીજળી યોજનાનો લાભ ફક્ત તે જ ખેડૂતો લઈ શકે કે જેમની પાસે 7.5 HP સુધીનો પંપ હોય. જો ખેડૂતો પાસે 7.5 HPથી પણ વધુનો પંપ હોય તો તે ખેડૂતોએ એમના વીજળી બિલનું બિલ છે એ ભરવું પડશે.